બનાસકાંઠામાં ધાનેરા નગરપાલિકા દ્વારા નવા બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। 1 કલાક મહાશ્રમદાન કરી બસ સ્ટેન્ડ પાસે સફાઈ કરવામાં આવી, જેમાં પાલિકાના કર્મચારીઓ, ભાજપ આગેવાની સાથે સફાઈ કર્મચારીઓ પણ જોડાયા હતા। તો સ્વચ્છતાલક્ષી વિચારસરણીને વેગ આપવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આનાથી લોકોમાં એવો મેસેજ જશે કે સ્વચ્છતા બાબતે પોતાનામાં જાગૃતિ આવે, લોકો જાહેરમાં કચરો ના નાખે, કચરો નાખતા હોય તો પોતાને ખચકાટ થાય, એવા આશયથી સરકારે 15 દિવસનો પ્રોગ્રામ ઘડેલો છે। એના માટે છેલ્લો દિવસ 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે। તો મહાત્મા ગાંધીના જીવન ચરિત્રને, એમના આદર્શોને ચરિતાર્થ કરવા માટે આજે આ પ્રોગ્રામ રાખેલો છે। ધાનેરા શહેરની અંદર સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખેલ અને એ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રીઓ જોડાયા, સાથે સાથે નગરપાલિકાના સ્ટાફ પણ સાથ સહકાર આપ્યો અને આગામી જે પાર્ટી દ્વારા કાર્યક્રમો આપેલા છે તે પણ શહેરની અંદર ટૂંક સમયની અંદર થવાના છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મના 15 દિવસ સેવા પખવાડિયાનો કાર્યક્રમ જ્યારે આખા દેશની અંદર ચાલી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી વતી 15 દિવસ સેવાકીય કાર્ય, ક્યાંક સ્વચ્છતા, ક્યાંક બ્લડ ડોનેશન, એ તમામ કાર્યક્રમો કર્યા છે। એ કાર્યક્રમના અનુસંધાને આજ ધાનેરા મુકામે સ્વચ્છતાનો કાર્યક્રમ અહીંયા રાખેલ છે। હજી એ કાર્યક્રમ અઠવાડિયા સુધી બાકીના સેવા કાર્યક્રમો ચાલશે અને બધા લોકોને એનાથી પ્રેરણા મળશે કઈ રીતે સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત એનું કાયમી મુહિમ ચાલી રહી, એના માટેના કાર્યક્રમો કરવામાં આવે છે।